બોલો પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 5મો ગોલોકમાં મલમાસ વાંચીશું અને ત્યાર પછી 5મા દિવસની કથા વાર્તા ગો સેવાની કથા વાંચીશું। તો અધ્યાય 5મો શરૂ કરીએ। ત્યાર પહેલા કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો। સૂત પુરાણી કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તે કથા હું તમને કહું છું, તમે એક ચિત્ત થઈને સાંભળો। મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે। દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે। આનાથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતા તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું। આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, આ બધું ભૂલી જઈને તું શાંત થા, મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનારા, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર છે, છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાર્શ્વદોષથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે। તે સર્વના આધારરૂપ છે, નિઃસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયતા છે, સર્વના પ્રભુ છે। માટે તું મારી સાથે ગોલોક ચાલ। આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે ને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે। ત્રણેય લોક કરતા સુંદર છે। આ ગોલોક સાક્ષાત સનાતન કાયમ રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનાની છે। તેની આજુબાજુ જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોક આવે છે। આ બંને પણ અતિ સુંદર છે। હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું। મારે તારું દુઃખ દૂર કરવું છે। તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે। આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મલમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો ગોલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ થયો। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીશું। ગો સેવાની કથા। એક નગરમાં સોનારણ રહે, તે વિધવા હતી, સંતાનમાં કંઈ હતું નહીં। તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી। પારકાને ઘેર કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી। નવરાશ વખતે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે। એક દિવસ નગરમાં કથા બેઠી। સોનારણ રોજ કથા સાંભળવા જાય। એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા। છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરી ફળ મેળવી શકે છે। સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો। ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્માની મઢુલી બાંધીને રહેતા હતા। તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા। તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની હતા। તેનું લલાટ જગારા મારતું હતું। તેના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા। સોનારણ પણ તેમના દર્શન કરવા જતી હતી। સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે। તે સૂર્યોદય પહેલા મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલા કચરો સાફ કરી પાછું પાણી છાંટ્યું। પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી નાખ્યું। પાણીનું માટલું ભરી તે પોતાને ત્યાં ચાલી ગઈ। આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા। તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા।
થોડી વાર પછી મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈને અને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતા મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. અધિક માસ શરૂ થતા સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવડાવે, તેને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘનું ફળ મળ્યું હશે, પણ એની ખાતરી શું? કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે તેવી બળતરા થાય તેનાથી તેને ઘડીભર પણ ચેન પડે નહીં. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જતીને આમંત્ર્યા, ભુવા ભડારીને બોલાવી દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા, ઘણાએ અખતરા કર્યા, પરંતુ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ હતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજા મહેલે આવ્યા. રાજાને પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજવી, તમારો કુંવર કંઈ દવાથી સારો થાય એવું લાગતું નથી. મંત્ર તંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે, કેમ કે તમારો કુંવર પૂર્વ ભવમાં શાપને કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડી ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂઝતો નથી. ઉડતી ઉડતી આ વાત સોનારણને કાને પહોંચી. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો એનો દેહ સમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળી તેની સામે તાકી રહ્યો. સોનારણના દેખાવ ઉપરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો તો આટલા ઉપાય કર્યા તો એક વધારે એમ વિચારી રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયો ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાટ્યું. પછી તે પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું. હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દેહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું.
એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી અને થોડી વારમાં તેના શરીરનો દેહ સમી ગયો. કુંવરને શરીરનો દેહ સમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈને અચંબો પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, તરફડતો હતો, કણસતો હતો. એ અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો. રાજા પણ સોનારણના પગમાં પડ્યો. પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું, તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો તે અમે આપીશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.